શાંતિ 6/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતે પોતાના સાથે વાયદો કરો કે અમે ખૂબ ખૂબ મીઠા બનીશું. બધાને સુખની પ્યારની દ્રષ્ટિથી જોવાના છે. કોઈના નામ રૂપમાં નથી ફસાવવાનું. પ્રશ્ન છે, યોગની સિદ્ધિ શું છે? પાક્કા યોગીની નિશાની સંભળાવો. ઉત્તર છે, બધી કર્મેન્દ્રિયો બિલકુલ શાંત શીતળ થઈ જાય. આ છે યોગની સિદ્ધિ. પાક્કા યોગી બાળકો એ જેમની કર્મેન્દ્રિયો જરાય પણ ચંચળ ન હોય, રીંચક પણ કોઈ પણ દેહધારીમાં આંખ ન ડૂબે. મીઠા બાળકો, અત્યારે તમે જવાન નથી, તમારી વાનપ્રસ્થ અવસ્થા છે, તમે વૃદ્ધ છો. ગીત છે, જાગ સજનિયા જાગ, નવયુગ ફિરસે આયા આજ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. આના અર્થ પર દિલમાં વિચાર સાગર મંથન કરવાનું છે અને ખુશીમાં આવવાનું છે, કારણ કે આ છે નવી દુનિયાના માટે નવી વાતો. આ નવી વાતો અત્યારે સાંભળવાની છે. બાળકો અત્યારે જાણે છે નવી દુનિયા સ્થાપન કરવા વાળા કોઈ મનુષ્ય હોઈ નથી શકતા. તમે જ્યારે આ વાતો સાંભળો છો તો સમજો છો આ તો 5000 વર્ષ પહેલા વાળી જૂની વાતો છે, જે ફરી નવેસર સંભળાવવામાં આવે છે. તો જૂની જ નવી, નવી જ જૂની થઈ જાય છે. અત્યારે તમે જાણો છો 5000 વર્ષ પહેલા વાળી એ જ વાતો બાબા નવી કરીને સંભળાવે છે. વાતો એ જ છે. કોના માટે સંભળાવે છે? નવી દુનિયાનો વારસો મેળવવા. આમાં જ્ઞાન ડાન્સ કરવાનો હોય છે. ભક્તિમાં પણ ખૂબ ડાન્સ કરે છે. ચારે તરફ ચક્કર લગાવતા, ફેરો મારતા ડાન્સ કરે છે. જ્ઞાનનો ડાન્સ તો ખૂબ સહજ છે. એમાં કર્મેન્દ્રિયો ખૂબ ચાલે છે. પહેલા ડાન્સમાં બધી કર્મેન્દ્રિયો ખૂબ ચાલે છે, મહેનત કરવી પડે છે. આ તો માત્ર અંદરમાં જ્ઞાન ડાન્સ ચાલે છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે એ નોલેજ બુદ્ધિમાં છે. આમાં કોઈ તકલીફ નથી. હા, યાદમાં મહેનત લાગે છે. બાળકો ઘણા ફેલ થઈ જાય છે. ક્યાંય ને ક્યાંક ઉતરી જાય છે, નીચે પડી જાય છે. સૌથી મુખ્ય વાત છે, નામ રૂપમાં નથી ફસાવાનું. સ્ત્રી પુરુષ કામવશ નામ રૂપમાં ફસાય છે ને. ક્રોધ નામ રૂપમાં નથી ફસાવતો. પહેલા છે આ જેમની ખૂબ સંભાળ કરવાની છે. કોઈના પણ નામ રૂપમાં નથી ફસાવાનું. પોતાને આત્મા સમજવાનું છે. અમે આત્મા અશરીરી આવી હતી, અત્યારે અશરીરી થઈને જવાનું છે. આ શરીરનું ભાન તોડવાનું છે. આ નામ રૂપમાં ફસાવાની ખૂબ ખરાબ બીમારી છે. બાપ સાવધાની આપે છે બાળકોને. કોઈ આ વાતને સમજતા નથી. કહે છે, બાબા નાહેક આવું કહે છે કે નામ રૂપમાં ફસાવ છો. પરંતુ આ ગુપ્ત બીમારી છે, એટલે સાજન સજનીઓને અથવા બાપ બાળકોને જગાડે છે. બાળકો જાગો, અત્યારે ફરીથી કળિયુગના પછી સતયુગ આવવાનો છે. બાપ જ્યોતિ જગાડવા આવે છે. મનુષ્ય મરે છે તો એમની જ્યોતિ જગાવે છે, દીવો પ્રગટાવે છે. પછી દીવાની સંભાળ કરે છે કે એ દીવો ઓલવાઈ ન જાય, બુઝાઈ ન જાય, આત્માને અંધારું ન થાય. વાસ્તવમાં આ છે બધી ભક્તિ માર્ગની વાતો.
આત્મા તો સેકન્ડમાં ચાલી જાય છે. ઘણા લોકો જ્યોતિને પણ ભગવાન માને છે. બ્રહ્મને મોટી જ્યોતિ કહે છે. બ્રહ્મ સમાજીઓનું મંદિર હોય છે, જ્યાં રાત દિવસ જ્યોતિ જાગે છે, જ્યોતિ પ્રગટાવે છે, જગેલી રહી છે. કેટલો ખર્ચો કરે છે, ફાલતુ ઘૃત નાખે છે. બાબા કહે છે કે એમને બાળે છે, ઘી પણ કેટલું બધું બળી જાય છે. ત્યાં આ કંઈ પણ નાખવાનું છે નહીં. અહીંયા બાબા એવું કંઈ કરવાનું કહેતા નથી. યાદ ઘૃતનું કામ કરે છે, ઘીનું કામ કરે છે. બાબાની યાદ, યાદ રૂપી ઘી છે. તો મીઠા મીઠા બાળકો આ સમજે છે. નવી વાત હોવાના કારણે ઝઘડો થાય છે. બાપ કહે છે, હું આવું છું સ્વીટ ચિલ્ડ્રનની પાસે, મીઠા બાળકોની પાસે. ભારતમાં જ આવું છું. પોતાનો જન્મ દેશ બધાને પ્યારો લાગે છે ને, બાપને તો બધા પ્યારા લાગે છે. છતાં પણ હું પોતાના ભારત દેશમાં જ આવું છું. ગીતામાં જો શ્રી કૃષ્ણનું નામ નહીં હોત તો બધા મનુષ્ય માત્ર શિવ બાબાને માનત. શિવના મંદિરમાં કેટલા જાય છે. મોટા મોટા મંદિર, મોટામાં મોટું મંદિર સોમનાથનું હતું. અત્યારે તો કેટલા અનેકના અનેક મંદિર બને છે. શ્રી કૃષ્ણને એટલા બધા માનતા નથી જેટલા બેહદના બાપને માને છે. તો આ સમયે તમને આમના જેવી પ્યારી વસ્તુ બીજી કોઈ છે નહીં. આમાં સાકારની મહિમા કોઈ છે નહીં. આ તો નિરાકારની મહિમા છે, જે અભોગતા છે. જ્યારે કે બેહદના બાપ સ્વર્ગના રચયિતા છે, તો એમનાથી સ્વર્ગનો વારસો લેવાનો પુરુષાર્થ કરવો જોઈએ ને. આજકાલ કરતા કરતા કાળ ખાઈ જશે. સમય બાકી થોડો છે. બાપથી વારસો તો લઈ લો. જ્યારે પ્રોબ લખે છે તો એના પર સમજાવવાનું પણ છે. જ્યારે કે નિશ્ચય કરો છો એ બેહદના બાપ છે, તો બાપથી વારસો લેવાનો પુરુષાર્થ કરો, નહીં તો બહાર જવાથી જટ ભૂલી જશો. બાપ તો કલ્યાણકારી છે ને. કહે છે આ યોગથી જ તમારા બધા દુઃખ 21 જન્મોના માટે દૂર થઈ જાય છે. બાકીઓ ઘરમાં પણ સમજાવતી રહે કે આ બધા દુઃખ દૂર કરવા વાળા બેહદના બાપને યાદ કરવાથી જ તમો પ્રધાનથી સતો પ્રધાન બની જઈશું. પવિત્ર તો જરૂર રહેવું પડે. મૂળ વાત છે પવિત્રતાની. જેટલા યાદમાં વધારે રહેશો તો ઇન્દ્રિયો પણ શાંત થતી જશે. જ્યાં સુધી યોગની સિદ્ધિ પૂરી નથી થતી તો કર્મેન્દ્રિયો પણ શાંત નથી થતી. દરેક પોતાની ચેકિંગ કરે, તપાસ કરે. કામ વિકાર મને ધોખો તો નથી આપતો, દગો તો નથી આપતો. કોઈ ચંચળતા નહીં હોવી જોઈએ. જો હું પાક્કો યોગી છું તો આ જેમ કે વાનપ્રસ્થ અવસ્થા છે. બાપને જ યાદ કરતા રહેવાનું છે. બાપ બધા બાળકોને સમજાવે છે, જ્યારે તમે સારા યોગી બનશો, ક્યાંય પણ આંખ નહીં ડૂબશે, તો પછી તમારી ઇન્દ્રિયો શાંત થઈ જશે. મુખ્ય છે આ જે બધાને ધોખો આપે છે. યોગમાં સારી રીતે અવસ્થા જામી જશે તો પછી મહેસૂસ થશે, રિયલાઇઝ થશે કે અમે જેમ કે જવાનીમાં જ વાનપ્રસ્થમાં આવી ગયા છીએ. ત્યારે જ અમારી પરિપક્વ અવસ્થા થઈ ગઈ છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, તો પોતાની તપાસ કરતા રહો, ચેકિંગ કરતા રહો. જેટલા યાદમાં રહેશો એટલી કર્મેન્દ્રિયો શાંત
થઈ જશે અને ખૂબ મીઠો સ્વભાવ બની જશે. ફીલ થશે, મહેસૂસ થશે કે હું પહેલા કેટલો કડવો હતો, અત્યારે કેટલો મીઠો બની ગયો છું. બાબા પ્રેમના સાગર છે ને, તો બાળકોને પણ બનવાનું છે. તો બાબા કહે છે બધાની સાથે પ્યારની દ્રષ્ટિ રહે. જો કોઈને દુઃખ આપશો તો દુઃખી થઈને મરશો, એટલે ખૂબ મીઠા બનવાનું છે. બાબા કહે છે હું રૂપ બસંત છું ને, જ્ઞાની યોગી છું ને. બાબાથી કેટલા અમૂલ્ય રત્ન મળે છે, જેનાથી તમે જોડી ભરો છો. એ લોકો પછી શંકરની આગળ જઈને કહે છે ભર દો જોડી. એમને આ ખબર નથી કે શંકર જોડી ભરવા વાળા નથી. અત્યારે તમે સમજો છો જ્ઞાન સાગર બાબા અમને અમારા બાળકોની આપણી જ્ઞાન રત્નોથી જોડી ભરે છે. તમે પણ રૂપ બસંત છો. દરેકની આત્મા રૂપ બસંત છે. પોતાને જોતા રહો કે અમે કેટલા જ્ઞાન રત્ન ધારણ કરી અને જ્ઞાન ડાન્સ કરીએ છીએ અથવા રત્નોનું દાન કરીએ છીએ. સૌથી સારો રત્ન છે મન મનાભવ. બાપને યાદ કરવાથી બાપનો વારસો મેળવો છો. જેમ બાબામાં જ્ઞાન ભરાયેલું છે, એમ બાપ બેસીને બાળકોને આપ સમાન બનાવે છે. ગુરુ લોકો પણ આપ સમાન બનાવે છે. આ છે બેહદના બાપ, જેમનું રૂપ બિંદી છે. તમારું પણ રૂપ બિંદી છે. તમને આપ સમાન જ્ઞાનના સાગર બનાવે છે. જેટલી ધારણા કરશો કરાવશો, એ સમજે કે અમારું ઊંચું પદ છે. અનેકોનું કલ્યાણકારી બનશો તો અનેકોની આશીર્વાદ મળશે. બાપ પણ રોજ સર્વિસ કરે છે ને. આ ગુલઝાર બાકી છે. કેટલું મીઠું સમજાવે છે. બધાને પસંદ આવે છે. દિલ થાય છે એવી બ્રાહ્મણી અમને મળે. હવે એક બ્રાહ્મણી બધી જગ્યાએ તો નથી જઈ શકતી, છતાં પણ બાબા કહે છે જે સમજે છે હું સારું સમજાવું છું, તો એમણે ઓલરાઉન્ડ સર્વિસ કરવી જોઈએ. પોતે જ શોખ હોવો જોઈએ. હું સેન્ટર્સ પર ચક્કર લગાવું. જે સમજે છે હું અનેકોનું કલ્યાણ કરી શકું છું, મારી સારી ખુશ્બુ નીકળે છે, તો શોખ હોવો જોઈએ. મારી સુગંધ સારી ફેલાય છે, એને શોખ હોવો જોઈએ. 10-15 દિવસ જઈને સેન્ટર્સના ચક્કર લગાવીને આવો. એકને જોઈને પછી બીજા પણ શીખશે. જે કરશે એ પામશે. આ સર્વિસ ખૂબ કલ્યાણકારી છે. તમે મનુષ્યોને જીવન દાન આપો છો. આ મોટું ઉત્તમમાં ઉત્તમ કામ છે. ધંધાવાળા પણ યુક્તિથી ટાઈમ કાઢી સર્વિસ પર જઈ શકે છે. સર્વિસેબલને તો બાપ પ્યાર પણ કરશે, પરવરિશ પણ કરશે, પાલના પણ કરશે. જેમને સર્વિસનો શોખ હશે એ સર્વિસ વગર રહી નહીં શકશે. બાપ મદદ પણ કરે છે ને. બાળકોને ખૂબ રહેમ દિલ બનવાનું છે. બિચારાઓનું ખૂબ દુઃખી જીવન છે. તમે જીવન દાન આપો છો. કોઈને અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરવું, આના જેવું સર્વોત્તમ જ્ઞાન દાન કોઈ છે નહીં. ખૂબ રહેમ દિલ બનવાનું છે, દયાવાન બનવાનું છે. આજે બાબાએ કહ્યું છે બ્રાહ્મણી કમજોર હોવાથી ને કારણે સર્વિસ ઢીલી થઈ જાય છે, એટલે સારી ટીચરની માંગણી કરે છે.
જ્યારે પણ વિચાર આવે તો ચાલી જવું જોઈએ. બાબા, કયું સેન્ટર ઠંડુ છે? અમે જઈને ચક્કર લગાવી આવીએ. પ્રદર્શનીના ચિત્ર પણ છે. ચિત્ર પર વધારે સારી રીતે સમજશે. ખ્યાલ ચાલવો જોઈએ, વિચાર ચાલવો જોઈએ કે અમે સર્વિસ કેવી રીતે વધારીએ. બાપ પણ બધાનું જીવન હૈરા જેવું બનાવે છે. તમને બાળકોને પણ સર્વિસ કરવાની છે. વંદે માતરમ ગાવામાં આવે છે, પરંતુ અર્થ નથી સમજતા. પતિત મનુષ્યોની અથવા પૃથ્વી વગેરેની ક્યારેય વંદના નથી કરવામાં આવતી. આ તો 5 તત્વ છે, એમની શું વંદના કરશે? 5 તત્વોથી બનેલું શરીર છે, તો શરીરની પૂજા કરવી એ થઈ ગઈ બુતની પૂજા, પૂતળાની પૂજા. શિવ બાબાને તો શરીર છે નહીં, એમની પૂજા છે સૌથી ઉત્તમ, બાકી છે મધ્યમ. આજકાલ તો મનુષ્યોની પણ પૂજા કરતા રહે છે, એ છે પતિત. મહાન આત્માઓ તો દેવતાઓ હોય છે, સંન્યાસીઓથી તે વધારે પવિત્ર છે. અત્યારે તમે બાળકો જાણો છો, અમે દેવતા બની રહ્યા છીએ. બાપ અમને આ અવિનાશી જ્ઞાન રત્ન દાન કરતા શીખવે છે. આના જેવું ઊંચું દાન બીજું કોઈ હોતું નથી. એક બાપને જ યાદ કરવાના છે. શિવ અને લક્ષ્મી નારાયણના ચિત્ર તો છે, દરેક પોતાના ઘરમાં લગાવી દે તો યાદ રહેશે. શિવ બાબા અમને આ લક્ષ્મી નારાયણ બનાવે છે. આ સમયે તમે બની રહ્યા છો. સ્વર્ગના રચયિતા છે જ શિવ બાબા. સતયુગમાં તો નહીં વારસો આપશે. આ અંતિમ જન્મમાં શિવ બાબા કહે છે, મને યાદ કરો તો તમે આ બનશો. બીજી બધી વાતો છોડીને બસ સર્વિસ અને સર્વિસ. બાપને યાદ કરો છો, આ પણ મોટી સર્વિસ કરો છો. તત્વ વગેરે બધા પાવન બની જાય છે. યોગની મહિમા ખૂબ ભારે છે. દુનિયામાં યોગ આશ્રમ તો ઘણા છે, પરંતુ એ બધા છે જિસ્માની હઠયોગ. તમારો છે આ રાજયોગ, જેનાથી તમારો બેડો પાર થઈ જાય છે. એ અનેક પ્રકારના હઠયોગ વગેરેથી સીડી ઉતરતા આવ્યા છો. મૂળ વાત છે યાદની. જોવાનું છે અમારું મન ક્યાંક વિકાર તરફ તો નથી જતું. વિકારીને જ પતિત કહેવામાં આવે છે, એટલે કે કોળી જેવા. વિકારમાં પડવાથી પોતાનું જ નુકસાન કરી દે છે. જે કરશે એ પામશે. બાપ જુએ કે ન જુએ, પોતાને ચેક કરવાના છે. અમે બાબાની સેવા કરીએ છીએ. અમારામાં કોઈ અવગુણ તો નથી. જો છે તો કાઢી દેવું જોઈએ. પોતાના અવગુણોને કાઢવા માટે બાપ ખૂબ સમજાવતા રહે છે. નિર્ગુણનો અર્થ પણ કોઈ નથી સમજતા. નિર્ગુણ બાળકની મંડળી શું કરી શકશે, જેમનામાં કોઈ અવગુણ નથી? વગર અર્થ જે આવ્યું એ કહી દે છે. અનેક મત છે ને, તમને એક મત મળે છે, જેનાથી તમને તો અથાગ ખુશી હોવી જોઈએ. બાપ માત્ર કહે છે, મને યાદ કરો અને કમળ ફૂલ સમાન બનો. મનસા વાચા કર્મણા પવિત્ર બનો. તમે બાળકો જાણો છો, અમે બાપ બ્રાહ્મણ શ્રીમત પર પોતાના જ તન મન ધનથી પોતાની અને આખા વિશ્વની સેવા કરી રહ્યા છીએ. બાપ આવશે તો ભારતમાં ને તમે પાંડવ ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરી રહ્યા છો. તમે પોતાનું કામ કરો છો. આખરે વિજય તો પાંડવોની જ થવાની છે.
આમાં લડાઈની વાત નથી. તમે છો ડબલ નોન વાયોલેન્સ, ડબલ અહિંસક. ન વિકારમાં જાઓ છો, ન ગોળી ચલાવો છો. વાયોલેન્સથી કોઈ પણ વિશ્વ પર બાદશાહી મેળવી નહીં શકશે. બાબાએ સમજાવ્યું છે, આ બંને ક્રિશ્ચન લોકો જો આપસમાં મળી જાય તો વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ ડ્રામામાં એવું છે નહીં. ક્રિશ્ચને જ કૃષ્ણપુરીને હપ કરી છે. અસલ તો ભારત શ્રી કૃષ્ણની જ પૂરી હતું ને. તમે લડીને બાદશાહી લીધી, ખૂબ ધન લઈ ગયા. હવે ફરી ધન પાછું થતું જાય છે અને તમે ફરી વિશ્વના માલિક બની જાઓ છો. બાબા કેટલી યુક્તિઓ બતાવે છે. બાબા કહે છે, એમણે જ તમારું રાજ્ય છીનવ્યું છે, પછી એ આપસમાં લડે છે અને વિશ્વના માલિક તમે બની જાઓ છો. કેટલી મોટી બાદશાહી છે. મહેનત માત્ર આમાં છે. મહેનત કરતા રહો અને પોતાનો વારસો લો. આમાં તંગ નહીં થવું જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બીજી બધી વાતોને છોડીને જ્ઞાન દાન કરવાનું છે. રૂપ વસંત બનવાનું છે. પોતાના અવગુણોને કાઢવાનો પુરુષાર્થ કરવાનો છે. બીજાને નથી જોવાના. બીજું, પોતાનો સ્વભાવ ખૂબ મીઠો બનાવવાનો છે. બધાના પ્રત્યે પ્યારની દ્રષ્ટિ રાખવાની છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. કર્મેન્દ્રિય જીત બનવાનું છે. આજનું વરદાન, સંપૂર્ણ સમર્પણની વિધિ દ્વારા સર્વગુણ સંપન્ન બનવાના પુરુષાર્થમાં સદા વિજયી ભવ. સંપૂર્ણ સમર્પણ એને કહેવામાં આવે છે જેમના સંકલ્પમાં પણ બોડી કોન્શિયસનેસ ન હોય. પોતાના દેહનું ભાન પણ અર્પણ કરી દેવું. હું ફલાણી છું, આ સંકલ્પ પણ અર્પણ કરી સંપૂર્ણ સમર્પણ થવા વાળા સર્વ ગુણોમાં સંપન્ન બને છે. એમનામાં કોઈ પણ અવગુણની કમી નથી રહેતી. જે સર્વ સમર્પણ કરી સર્વગુણ સંપન્ન કે સંપૂર્ણ બનવાનું લક્ષ્ય રાખે છે, તો એવા પુરુષાર્થીઓને બાપ દાદા સદા વિજયી ભવનું વરદાન આપે છે. સ્લોગન છે, મનને વશમાં કરવા વાળા જ મન મના ભવ રહી શકે છે. અવ્યક્ત ઈશારા. અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ બનો, પવિત્ર બનો. પવિત્રતા અને અપવિત્રતાનું કારણ છે સ્મૃતિ. જ્યારે સ્મૃતિ રહે છે કે આ દેવી છે, તો સ્મૃતિ દ્રષ્ટિ અને વૃત્તિને પવિત્ર બનાવે છે. અને જ્યારે સ્મૃતિ છે કે આ ફિમેલ છે, સ્ત્રી છે, તો આ સ્મૃતિ વૃત્તિ અને દ્રષ્ટિને અપવિત્રતાની તરફ ખેંચે છે. ત્યાં રૂપને જોશે અને ત્યાં રૂહાનિયતને જોશે. ઓમ શાંતિ.